હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, હું તમારા માટે એક મસ્તીની અને સરસ મજાની તમને આવડી જાય એવી વસ્તુ તમને આ વિડીયોની અંદર દેખાડવા માંગુ છું. આ વિડીયોની અંદર હું એવું દેખાડીશ કે વિજ્ઞાનના 4 માર્કના પ્રશ્ન કેવી રીતના લખવા, કેવી રીતના શું પૂછે તો શું લખવું એવું તમને શીખવાડીશ. બરોબર? તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે ચેનલ લાઈક કરવું પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવું પડશે. ચાલો. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને તેમાં રહેલા લાળરસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજો, અથવા મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ દોરી સૌથી લાંબા પાચન અંગમાં થતી પાચન ક્રિયા અને તેમાં થતા શોષણની ક્રિયા સમજો. તો જો આ છે પ્રશ્ન તમને કટકામાં પૂછી શકે એમ છે, ઈ પણ 4 માર્કમાં બોર્ડના પરીક્ષાની અંદર. બરોબર? તો લખવું કઈ રીતના, તો જો મેં મસ્તીની રીતના પોઈન્ટ પાડીને તમને લખીને બતાવેલું છે. બરોબર? તો તમે એને વિડીયોમાં તમે સરખી રીતના ડાઉનલોડ કરી પ્લસ તમે પોઝ કરીને પણ તમે લખી શકશો અને સરળ ભાષામાં છે મજા પણ આવશે તમને લખવાની. તો જો લાળરસ અને મંદ હાઇડ્રોક્લોરિક, તો એટલી તો તમને પહેલા તો એક વાત તો આપણે વાત કરી કે પાચન તંત્ર આવે કેવી રીતે, કે મુખ મારફતે ખોરાકની અંદર નાખી અન્નનળી મારફતે જઠરમાં જાય. બરોબર? જઠરમાંથી પછી ખોરાકનું પાચન થાય, નાના આંતરડામાં જાય. એ આપણે ટેકનિક બધી દર્શાવવાની છે. તો આ જ પ્રમાણે મેં લખેલું છે. બરોબર? તો પેલા છે મુખમાં પાચન. આ પ્રશ્ન માટે તમારે લાળરસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એના માટે તમારે મુખમાં પાચન અને જઠરનું પાચન તમારે લખવાનું આવશે. એ પણ આકૃતિ સહિત, પણ મેં અહીંયા આકૃતિ દોરી નથી. ચાલો. મુખમાં દાંત વડે ખોરાકના ચબાતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને લાળ ગ્રંથિમાંથી સ્ત્રોતો લાળરસ એ ખોરાકને પોચો અને ભીનો બનાવે છે અને લાળરસીય એમાઇલેજ ઉત્સેચક ખોરાકના જટિલ અણુનું સ્ટાર્ચ અણુનું શર્કરામાં વિઘટન કરી નાખે છે. તો આ સ્ટાર્ચ છે. એનું લાળરસીય એમાઇલેજની હસગીમાં જોઈને પ્રક્રિયા થાય તો એનું માલ્ટોઝ બનાવે, પ્લસ એની શર્કરા પણ આપણે ખાઈએ છીએ. બરોબર? આ છે મુખમાં પાચન. પછી તમારે એવું લખવું પડે કે મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે. હવે જઠરની વારી આવી. જઠર, ખાસ કરીને જઠરમાં બધા છોકરાઓ બહુ મિસ્ટેક કરે છે લખવામાં. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન એને રાખવું પડશે. એ પાકું છે. બરોબર? જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. શું છે? જઠર ગ્રંથિઓ. અને તે HCl પાચન ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠરરસ કહેવાય. શું કહેવાય? જઠરરસ. અને જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠરરસ સાથે મિશ્ર કરે. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે. બરોબર? ને પેપ્સિનોજન જે નિષ્ક્રિય છે, સક્રિય નથી, નિષ્ક્રિય છે, એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો તો પેપ્સિન બનાવે છે. એ પણ સક્રિય. ને ઈ જ સક્રિય પેપ્સિન ઈ પ્રોટીન સાથે વળી પાછો પ્રક્રિયા કરે છે. એમાંથી પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ બનાવે છે. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, નામ બદલાવાના નહીં. નામ ખોટા લખશો તો પણ માર્ક કપાશે. આ એક વસ્તુનું ખાસ ધ્યાન બધા વિદ્યાર્થીઓને રાખવાનું રહેશે. બરોબર? અને જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા એમાં થાય છે. બરોબર? આ થઈ ગયો પહેલા પ્રશ્ન. પહેલો પ્રશ્નનું આયા લગી તમારે લખવાનું થાય. હવે બીજો પ્રશ્ન તમને પૂછે કે પાચન તંત્રની આકૃતિ દોરી તેના સૌથી લાંબા પાચન અંગમાં થતી પાચન ક્રિયા તથા તેમાં થતી શોષણની ક્રિયા તમારે સમજાવવાની છે. શોષણ શું કરે છે? બરોબર? તો હૃદયથી પહેલા તે સૌથી લાંબામાં લાંબુ અંગ છે અને ગુચડામય અંગ છે. આ તો તમને ખબર જ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પણ પાચન કરતું અંગ છે. ચરબીનું પણ પાચન કરે છે. એ કરે છે લખવાનું. ઉભા રહેજો એક જ મિનિટ. ચરબીનું પાચન કરે છે. રેડી? હવે તે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે. આ એક વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું. તમને અથવા તો જો આ પ્રશ્ન તમને ન પૂછે તો ખાલી જગ્યામાં ઓનવર્ડ આન્સરમાં પૂછે કે કયું એવું અંગ છે જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરે, તો નાનું આંતરડું. આ એક વાત ખાસ ધ્યાન રાખીને તમારે લખવી પડશે. હવે એમાં પણ ત્રણ કાર્ય બીજા આવે છે. બરાબર? પેલા પિત્તરસનું કાર્ય. પિત્તસારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે, જેને આપણે તેલોદીકરણ કહીએ છીએ. તેલવાળી જે આપણે વસ્તુ ખાઈએ. બરોબર? અને આ ક્રિયાથી ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય, એટલે કે ઉત્સેચક થાય.
જેમ કે કેમ સાદી ભાષામાં વાત કરી તો તમને ડકાર આવતી હોય, બરાબર, જે તમે ખાધેલું એના વિશે તમને ડકાર આવ્યા રાખે, એટલે ત્યાંની ઉત્સેચક ક્રિયાશીલતા એની વધારો થઈ જાય, એટકોરે જ આવ્યા રાખે, બરાબર. અને સ્વાદુરસનું કાર્ય જે છે સેકન્ડ, સ્વાદુરસનું કાર્ય જે તે સ્વાદુરસનો પેલો તો સ્ત્રાવ કરે છે, પેલો પોઈન્ટ આવ્યા છે, પછી અહીંથી ચાલુ કરવાનું છે તમારે. હવે જુઓ, તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે, તેમાં બરાબર, તેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક આવેલો, એટલે એ શું થયું, આ તમારી શોષણની ક્રિયા આમાં જ આવી ગઈ ભેગી, એટલે ગોટાવાનું નથી તમારે, બરોબર. તે ટ્રિપ્સિન પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, તેમાં કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ ઉત્સેચક આવેલો છે, અને તેમાં ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચક આવેલો છે. એટલે કે આને ઘણા બધા સ્ટુડન્ટને આ ડોહોડું કરી નાખે છે, જેના કારણે એના માર્ક કપાય છે, બરોબર. અથવા જો માની લ્યો કે તમે પેપરમાં લખવા બેઠા અને તમને આ પ્રશ્ન પૂછી દીધું, કદાચ તમને ભૂલાઈ ગયું કે આ પ્રોટીનનું છે કે કાર્બોદિતનું છે કે ચરબીનું છે, એ નથી ખબર, તો તમારે એને શોર્ટકટ, હું તમને સમજાવું કઈ રીતના તમારે લખવાનું, તો તમારે શોર્ટકટમાં લખવું પડશે, બરોબર. પણ માર્ક ઓછા મળશે એ વાત એ ખાચી છે, બરોબર. એટલે એ એક વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું કે સ્વાદુ રસ જે છે, બરોબર, ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ જેવા ઉત્સેચકો એમાં આવેલા હોય છે, બરોબર. લાઇપેઝ જેવા ઉત્સેચકો આવેલા હોય છે જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરે છે. એને આવી રીતના પણ તમે લખી શકો છો, બરોબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવું પડશે. અને પછી આંતરરસની વાત કરી, નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ જે આંતરરસનો સ્ત્રાવ કરે છે, આંતરરસ સ્ત્રાવે છે. હવે આના પરથી એક પ્રશ્ન વન વર્ડ આન્સરમાં મૂકી દઈએ કે નાના આંતરડાની દિવાલમાં કઈ ગ્રંથિ આવેલી છે, તો આંતરરસ ગ્રંથિ, આંતરીય ગ્રંથિઓ, બરોબર. પણ આમાં જઠર ગ્રંથિ આવેલી, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પછી આમાં પ્રોટીનના પાચન માટે એમિનો એસિડ આવેલો છે, બરોબર. કાર્બોદિતના પાચન માટે ગ્લુકોઝ, ચરબીના પાચન માટે ફેટી એસિડ અને ગ્લિસરોલ. હવે ઘણા બધા છોકરાઓ એ વિચાર કરે છે અમે આ બેમાંથી એક લખી તો સર નો ચાલે, ન પેલી વાત નહીં ચાલે. કેમ કે આ એને ચરબી જે છે બે વસ્તુનું હરખી રીતના પાચન કરે છે, સરખા પ્રમાણમાં, એટલે આ વસ્તુ તમે લખવી પડશે, એ ફરજિયાત છે, બરોબર. તો તમે એને પ્રશ્નને આવી રીતના પોઈન્ટ પાડીને તમે લખી શકશો. જ્યાં મેં પોઈન્ટ પાડેલો છે એ તમારે ચોપડો જ્યારે તમે લખતા હોય તો હાસ્યમાં ખાલી ક્વેશ્ચન નંબર જ આવવો જોઈએ. જે આ બધા પોઈન્ટ પાડો એ અંદરની બાજુ પાડો અને આવી રીતના એક લીટી મૂકીને લખતા જાઓ, એટલે મસ્તીનો લાગશે પ્રશ્ન. અને આ પ્રશ્ન એને તમારા પેપર માટે 4 માર્ક માટે મોસ્ટ લાઈકલી પ્રશ્ન છે, તો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો તો આજે આપણે આ વિડિયોની અંદર એક આ 4 માર્કનો પ્રશ્ન છે. હવે આપણે આવતા વિડિયોની અંદર હજી આપણે આ જ ચેપ્ટરનો એક 4 માર્કનો પ્રશ્ન ભણશું સરખી રીતના, અને સરખી રીતના યાદ રાખશું કે કેવી રીતના લખવો અને કેવી તમારે ઓછી મહેનત કરવી, બરાબર. ઓછી મહેનત તમારે જાજુ કામ કેવી રીતના થાય એ પણ હું તમને એ પ્રશ્નની અંદર શીખડાવીશ. તો વિડીયોમાં થેટ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરવું પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે, અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એ પણ સરખી રીતના સરખી વસ્તુ શીખી શકે, જેથી તમારા વિજ્ઞાનના બધા પ્રશ્નોનું તમારું સોલ્યુશન સરખી રીતના થાય. તો જય હિન્દ, જય ભારત.